ચાલો આજે આપણે બહારથી એકદમ ક્રિસ્પી કરારા અને અંદરથી એકદમ ક્રીમી ચીઝ બોલ બનાવીશું। આજે આપણે આ ચીઝ બોલને તળવાના નથી। ખાસ વાત એ છે કે 2 થી 3 ચમચી તેલમાં જ આપણે આ ચીઝ બોલ બનાવીને તૈયાર કરી દઈશું। અને ખાસ વાત એ છે કે એક વખત બનાવી અને તમે 2 થી 3 દિવસ માટે સ્ટોર કરી શકો છો। બાળકોને લંચ બોક્સમાં જ્યારે પણ તમારે આપવું હોય ત્યારે તમે એને સર્વ કરી શકો છો। એટલા ઇઝી આ બનીને તૈયાર થાય છે, એકદમ સરળ રીતે। આજે આપણે બનાવીએ ચીઝ બોલ। પહેલા તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો બનાવીએ। તો એના માટે આપણે 2 થી 3 મીડિયમ સાઇઝના બટેકાને સારા બાફી આ રીતે મેશ કરી દઈશું। હવે આની અંદર કેપ્સિકમ, ગાજર અને કાંદા નાખી દેવાના છે। જો તમારે ચોપરમાં ક્રશ કરવું હોય તો બધી જ વેજીટેબલનું પાણી કાઢી અને ત્યારબાદ જ આની અંદર નાખવાના છે। હવે આપણે આની અંદર એક નાની વાટકી જેટલા મકાઈના દાણાને સારા એવા બાફી લઈશું અને ત્યારબાદ જ આની અંદર નાખવા છે। અને જો તમારે બાફવા ન હોય તો તમે ક્રશ કરીને પણ મકાઈને નાખી શકો। અને સ્વીટ કોર્નનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે, એટલે જરૂરથી બધી વસ્તુ નાખજો। હવે આની અંદર આપણે પિઝા સિઝલિંગ નાખી દઈશું। તમારી પાસે ન હોય તો ચીલી ફ્લેક્સ, ઓરિગાનો નાખી શકો છો। હવે આપણે એક ચીઝ ક્યુબનું નાખી દઈશું। જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। એકદમ હેલ્ધી બનાવવું હોય તો તમારે ચીઝને સ્કીપ કરી દેવાનું છે। ચીઝ વગર જ તમે આને બનાવી શકો છો। હવે આપણે એક ચીઝ ક્રશ કરી દઈશું। અહીં આપણે ચીઝ બોલ બનાવી રહ્યા છીએ, એટલે ચીઝ બોલ નાખવો ખૂબ જ જરૂરી છે આની અંદર। હવે બધી વસ્તુને સારી એવી મિક્સ કરી લઈશું। હવે આપણે આ મિક્સ થઈ ગયા બાદ તમે આની સિવાય તમે પરાઠામાં પણ યુઝ કરી શકો છો અને સેન્ડવિચમાં પણ આ મસાલાને નાખી અને સર્વ કરી શકો છો। બહુ જ ટેસ્ટી આ મસાલો બનીને તૈયાર થાય છે। તો હવે એને આપણે સાઈડ પર રાખી એક બાઉલની અંદર 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશું। કોર્નફ્લોર ન હોય તો મેંદો પણ ચાલે અને ઘઉંનો લોટ પણ ચાલે। હવે થોડુંક પાણી નાખી મિશ્રણને સારું એવું મિક્સ કરી દેવાનું છે। આમાં વધારે પડતી લોટનો ઉપયોગ કરવાનો નથી। હવે મેં અહીં સેવ જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે તે આપણે એકદમ ઝીણી સેવ લઈ લીધી છે। આની જગ્યાએ તમે બ્રેડ ક્રશ કરીને પણ લઈ શકો છો, ટોસ્ટને પણ ક્રશ કરીને લઈ શકો છો અને મકાઈના પૌવાને પણ ક્રશ કરીને લઈ શકો છો। મેં અહીં સેવ લીધી છે। હવે આપણે જે મસાલો છે તેને આપણે થોડો લઈ લઈશું વાટકાના શેપમાં કરી અને આની અંદર ફરીથી આપણે થોડું ચીઝ મૂકી દઈશું અને ફરીથી આપણે લડ્ડુ જેવો શેપ બનાવી દઈશું। જો તમારે ચીઝ ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આમ પણ બાળકોને ખૂબ જ ભાવે છે। હવે આ રીતે કરી લઈશું અને પછી જ્યારે આપણે આને બનાવવાના હોય ને ત્યારે પણ તમે આ પ્રોસેસ કરી અને તેને સ્ટોર કરી શકો છો। હવે આ મિશ્રણને એક વખત મિક્સ કરી લેવાનું છે, એની અંદર બોળી અને ત્યારબાદ આની અંદર આપણે સેવમાં મૂકી અને આ રીતે હલકે હાથેથી કરશો ને એટલે બોલની અંદર સારી એવી સેવ છે તે લાગી જશે। હવે આ જ રીતે આપણે બધા જ બોલને તૈયાર કરી દઈશું। તો બનીને તૈયાર છે। હવે આને તમે આ રીતે બનાવી અને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો 2 થી 3 દિવસ માટે। આને કંઈ જ નથી થતું। જ્યારે પણ તમારે એને ફ્રાય કરવા છે, રોસ્ટ કરવા છે ત્યારે તમે બહાર કાઢી અને પણ કરી શકો છો। હવે 2 ચમચી જેટલું તેલ મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે બધા જ બોલને આ રીતે રાખી દઈશું। બધી સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરી દઈશું। જો તમારે આને ડીપ ફ્રાય કરવા હોય, તળવા હોય તો તમારે 10 મિનિટ બાદ જ એને તળવાના છે। એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે, વાત ધ્યાન રાખવાની છે। તો આ રીતે તમે કરશો ને તો આસાનીથી બનીને તૈયાર થઈ જશે। બહાર એકદમ મોંઘા મળે છે, ઘરમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે। તો બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી કરારા, અંદરથી એકદમ ક્રીમી ચીઝ બોલ। તો એક વખત ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો। વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય તો એક લાઇક ચોક્કસથી કરજો। હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોની નીચે નોટિફિકેશન ઓન કરી દેજો, જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે। તો એક ચીઝ બોલ ખોલીને તમને બતાવું તો કેટલું ચીઝી અને એકદમ મસાલેદાર આપણો ચીઝ બોલ છે। તો ચોક્કસથી આને તમે ટ્રાય કરજો। ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેનાથી મને પણ મોટિવેશન મળશે એટલે નવા વિડીયો માટે। અને તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો।